શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે। ત્યારે આપણે શક્તિપીઠ પાવાગઢ ખાતે છે। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપણે માતાજીના પ્રથમ નોરતાના દર્શન કરાવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહાકાળી માતાજીનું નિજ મંદિર છે। તેનું કપાટ સવારે 4:30 વાગે ખોલી દેવામાં આવ્યું અને 5 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ અહીંયા જે ભક્તો છે તેઓનું જાણે ઘોડાપુર ઉમટ્યા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ભક્તો મોટી સંખ્યામાં જ મોડી રાત્રિથી અહીંયા માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાઈ ગયા હતા। સમગ્ર પાવાગઢ ડુંગરને જય માતાજીના અને જય મહાકાળીના ઘોષથી ગુંજવી દીધો હતો। વહેલી સવારથી જ આ પ્રકારનું જે ભક્તોનું ઘોડાપુર છે અહીંયા જોવા મળી રહ્યું છે। મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા જે વ્યવસ્થા છે શારદીય નવરાત્રીનો આજે પ્રથમ નોરતું છે અને વહેલી સવારથી જ અહીંયા મંગળા આરતી બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અવિરતપણે જે ભક્તોનો પ્રવાહ છે તે જારી છે। માતાજીના દર્શન માટે ભક્તો વહેલી સવારથી જ આવી રહ્યા છે। કહી શકાય કે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાયેલા જોવા મળે છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં નાના બાળકોને લઈને પણ જે પરિવાર છે તે માતાજીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યો છે। જે પ્રકારે અહીંયા જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે આ જ પ્રકારની ભીડ સતત અવિરત વહેલી સવારથી જ જોવા મળી રહી છે। જેથી એક અંદાજ લગાવી શકાય કે આજે 2 લાખથી વધુ ભક્તો માતાજીના પ્રથમ નોરતે દર્શન કરી અને आशीर्वाद ले અને धन्यता अनुभव से। मैं इंदौर से आई हूँ। माता रानी के दरबार में नवरात्रि का पहला दिन है और मेरी इच्छा थी हमेशा से कि मैं पावागढ़ जाऊं और वो मेरी इच्छा पूरी हुई और मेरे परिवार को लेके आई हूँ। मेरे परिवार भी पहला दिन है ये नौरतों का जो यहाँ पे आया है और मेरी बहुत सालों से मतलब इच्छा थी यहाँ पे आने की। શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે। ત્યારે આપણે શક્તિપીઠ પાવાગઢ ખાતે છે। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપણે માતાજીના પ્રથમ નોરતાના દર્શન કરાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહાકાળી માતાજીનું નિજ મંદિર છે। તેનું કપાટ સવારે 4:30 વાગે ખોલી દેવામાં આવ્યું અને 5 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ અહીંયા જે ભક્તો છે તેઓનું જાણે ઘોડાપુર ઉમટ્યા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ભક્તો મોટી સંખ્યામાં જ મોડી રાત્રિથી અહીંયા માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાઈ ગયા હતા। સમગ્ર પાવાગઢ ડુંગરને જય માતાજીના અને જય મહાકાળીના ઘોષથી ગુંજવી દીધો હતો। વહેલી સવારથી જ આ પ્રકારનું જે ભક્તોનું ઘોડાપુર છે અહીંયા જોવા મળી રહ્યું છે। મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા જે વ્યવસ્થા છે શારદીય નવરાત્રીનો આજે પ્રથમ નોરતું છે અને વહેલી સવારથી જ અહીંયા મંગળા આરતી બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અવિરતપણે જે ભક્તોનો પ્રવાહ છે તે જારી છે। માતાજીના દર્શન માટે ભક્તો વહેલી સવારથી જ આવી રહ્યા છે। કહી શકાય કે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાયેલા જોવા મળે છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં નાના બાળકોને લઈને પણ જે પરિવાર છે તે માતાજીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યો છે। જે પ્રકારે અહીંયા જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે આ જ પ્રકારની ભીડ સતત અવિરત વહેલી સવારથી જ જોવા મળી રહી છે। જેથી એક અંદાજ લગાવી શકાય કે આજે 2 લાખથી વધુ ભક્તો માતાજીના પ્રથમ નોરતે દર્શન કરી અને आशीर्वाद ले અને धन्यता अनुभव से। मैं इंदौर से आई हूँ। माता रानी के दरबार में नवरात्रि का पहला दिन है और मेरी इच्छा थी हमेशा से कि मैं पावागढ़ जाऊं और वो मेरी इच्छा पूरी हुई और मेरे परिवार को लेके आई हूँ। मेरे परिवार भी पहला दिन है ये नौरतों का जो यहाँ पे आया है और मेरी बहुत सालों से मतलब इच्छा थी यहाँ पे आने की।